ઘણા ટાઈમથી ટ્રાય કરો છો કે આ ફંગલ ઇન્ફેક્શન જે રિંગવોર્મ કહેવાય છે, દાંત ખુજલી છે, એ મટતું નથી. અલગ અલગ અવનવી સ્ટીરોઇડલ ક્રીમ યુઝ કરી નાખી પણ અંદર બેસી જાય છે અને જેવી બંધ કરે છે તો ફરી આવી જાય છે. આવું કેમ થાય છે? હવે સમજો કે ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે ત્યારે શું થાય છે, ઉપરની સાઈડ તમે ક્રીમ કે આ તેવું કશું પણ લગાવતા હોય છે સ્ટીરોઇડ વાળી વસ્તુ, એ અંદરના લેવલ સુધી બેસી જાય છે. પછી જેવો ઉનાળો આવે છે કાં તો પરસેવો આવે છે, ખુજલી કે એવું વધી જાય છે તો આ ફરી ઉપર આવી જાય છે અને ફ્લેર ઓફ થઈ જાય છે, એટલે કે એ જગ્યાએ વધી જતું હોય છે. હવે આપણે હોમિયોપેથીમાં આને જડમૂળમાંથી ટ્રીટમેન્ટ કઈ રીતે કરતા હોય છે તે સમજીએ. કે હોમિયોપેથીમાં આપણે કોન્સ્ટિટ્યુશન વાઇઝ જતા હોઈએ છીએ. જેમ કે ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે કે તને હીટથી પ્રોબ્લેમ છે કે નહીં, તમને કોઈ કોલ્ડથી પ્રોબ્લેમ છે, ઠંડા પાણીથી પ્રોબ્લેમ છે, ગરમ પાણીથી પ્રોબ્લેમ છે, કાં તો કંઈ ખાવાથી પ્રોબ્લેમ છે. એના સિવાય આપણે લઈએ કે ખાટું ખારું કઈ વસ્તુથી એને પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે. આ બધા ક્વેશ્ચનો પૂછતા હોય છે અને એના ઉપરથી એક દવા નીકળતી હોય છે, જેમ કે સેપિયા, સલ્ફર, નેટ્રમ્યુર, આ ટાઈપની. એમાંથી ગમે તે એક દવા સિલેક્ટ કરી અને પેશન્ટને આપતા હોય છે, જેથી આપણે જડમૂળમાંથી મળતું હોય છે. તો હવે સમજો કે તમારે પણ આ વસ્તુ પ્રોબ્લેમથી તમે જૂજી રહ્યા છો, ઘણા ટાઈમથી તકલીફ થઈ રહી છે, તો આપણે સંજીવની ક્લિનિકમાં આપણે એને રૂટ કોઝ ક્યોર કરી આપશું. તો તમે થોડા ઘણા મારા ફોટા કે વિડીયો આની અંદર મારી પ્રોફાઇલમાં છે, તમે જોઈ શકો છો. અમુક ટેસ્ટિમોની મેં મૂકી છે, કઈ રીતે આપણે ક્યોર કરતા હોય છે અને પેશન્ટોના રિવ્યુ પણ લેતા હોઈએ છીએ. બરાબર? તો આવું કઈ તકલીફ હોય તો કોલ કરો, મેસેજ કરો ડાયરેક્ટ. બરાબર? ચલો મળીએ આવા અવનવા વિડીયો સાથે.